કૌભાંડી ભૂપેન્દ્રસિંહના મળતિયાઓનો વધુ એક પેત્રો હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂપેન્દ્ર ઝાલાના હોર્ડિંગ્સ લાગ્યા। મળતિયાઓનો સીઆઈડીની તપાસ સામે સમર્થનનો મોરચો છે। અરવલ્લી બાદ હવે સાબરકાંઠામાં હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે। ગાંબોઈ, ભાવપુર, જાંબુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હોર્ડિંગ્સ લાગ્યા છે। સ્થાનિકોનું પણ ભૂપેન્દ્ર ઝાલાને સમર્થન હોવાનો માહોલ બનાવવાનો આ પ્રયાસ થયો છે। જોકે તપાસમાં અવરોધ પેદા કરવાના કાવતરાને પગલે કાર્યવાહીની શક્યતા પણ છે। હોર્ડિંગ લગાવનારાઓ સામે સીઆઈડી કાર્યવાહી કરી શકે છે। સંવાદદાતા યશ જોડાયેલા છે। યશ, કયા કયા વિસ્તારોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે અરવલ્લી જિલ્લાની અંદર જે પોસ્ટરો છે લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ સાબરકાંઠાના હિંમતનગર, ગાંભોઈ, જાંબુડી, ઢુંઢર સહિતના ગામની અંદર રાતોરાત જે ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં જે પોસ્ટરો છે લગાવવામાં આવ્યા છે, આવું પ્રદૂષણ કરી શક્યા આવો પોસ્ટર રાતોરાત કઈ રીતે લગાવવામાં આવ્યો તે પણ એક મોટો પ્રશ્ન છે કે પોસ્ટરો પાછળ પણ મોટા પૈસા જે ખર્ચવામાં આવી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો પોન્જી સ્કીમના આરોપની અંદર જેલમાં છે, પરંતુ તેના સમર્થનમાં એક મોટી કહી શકાય કે સોશિયલ મીડિયા બાદ હવે પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યો છે। પોસ્ટરો લગાવવામાં આવ્યા તેના સમર્થનની અંદર, પરંતુ આની પાછળ પણ કોણ કામ કરી રહ્યું છે કે એક સીઆઈડી એમની જે તપાસ છે ચાલુ છે તેમાં અવરોધ ઉભો કરવા માટે આવી જે પોસ્ટરો લગાવવાની કામ છે તે કરવામાં આવ્યું છે, જેથી માહોલ એક ઉભો થાય કે ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં લોકો છે તેવો માહોલ એક ઉભો કરવામાં આવી રહ્યો છે। પરંતુ એમની સામે પણ સીઆઈડી ક્યાંય માહોલના સામે કાર્યવાહી કરે તો નવાઈ નહીં હોય, કેમ કે રાતોરાત જે પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે, રાતોરાત લોકોને પોસ્ટરો લગાવી અને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। જી જોડાવા બદલ આભાર આપનો।